જય શ્રી કૃષ્ણ વિવાસ, કેમ છો? મજામાં? તો આજે અડદની દાળના વડા નાસ્તામાં બનાવી રહ્યા છે ને સાથે ચા કોફી. તો જોઈ શકો છો આ રીતે ખીરું રાત્રે દાળ પલાળીને સવારે ક્રશ કરીને મિક્સરમાં તૈયાર કર્યું છે. હવે વડા બનાવીશું. અહીંયા જોઈતા પ્રમાણમાં મેં આ ખીરું લઈ રહી છું. લીલા મરચાં લીધા છે 2, સાથે 3 કળછી જેટલું ખીરું લઈ રહી છું. ખીરું જાડું તૈયાર કરવું, પછી જોઈએ તેટલું પાણી ઉમેરવું. આમાં સોડાનો ઉપયોગ કરવાનો નથી. સાથે લીલા ધાણા અને અહીંયા લસણની ચટણી બનાવી હતી તે જ અંદર અડધી ચમચી ઉમેરી રહી છું ટેસ્ટ માટે. ઓછું તીખું વધતું તમે કરી શકો છો, બહુ મસાલાનો ઉપયોગ કરવાનો નથી. હવે એમાં સ્વાદ મુજબ મીઠું લઈશું. અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા. પછી તાપ ધીમો કરીને ધીમા તાપે નાના નાના ભજીયા વડા ઉતારીશું. તો જોઈ લઈએ, ખીરું આપણું હવે તૈયાર કરી દઈએ બધા મસાલા સાથે. આ રીતે બધો મસાલો હલાવી લેવો, ઉપર નીચે કરીને ખીરાને થાબડી લેવું જેથી એર આવે અને પોચા રૂઈ જેવા આપણા વડા તૈયાર થાય. તમે આ રીતે કયો નાસ્તો બીજો બનાવો છો તે જણાવજો. હવે બરાબર ફીણી એક જ સાઈડ ફીણવાનું. ફીણીને આપણે નાના નાના ભજીયા તૈયાર કરીશું. જોઈ શકો છો તેલ તપી ગયું છે. તાપ ધીમો કરી લેવો અને આ રીતે ધીમે ધીમે નાના નાના ભજીયા મૂકવા. દાજી ન જવાય એનું ધ્યાન રાખવું. આ રીતે અનેક ઘણા ભજીયા આપણા રેડી થઈ જશે. આ એક ઘઉંમાં આટલો ઉમેરાયા છે. હવે પલટાવી દઈશું અને ધીમા તાપે કલર ચેન્જ થાય ત્યાં સુધીનું કરીશું, જેથી ભજીયા આપણા ચડી જાય અંદરથી અને પોચા પણ બને. સાથે લીલા મરચાં અને ડુંગળી ચટણી તમે કોઈ પણ લઈ શકો છો, ન હોય તો સોસ પણ ચાલે.